હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આઈ હોપ કે તમારા બધાનું પેપર સારું ગયું હશે. તમારું પેપર કેવું ગયું છે અને તમારે કેટલા માર્ક્સ આવ્યા છે તમે મને કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. ઓકે મારા વાલાઓ, ચલો તમારું આજે ફેબ્રુઆરી 2025 આજે તમારું જે પેપર લેવાઈ ગયું છે ઇંગ્લિશ વિષયનું, તો આજે આપણે એનું સોલ્યુશન જોવાના છે. ચલો ફટાફટ આપણે સોલ્યુશન ઉપર આગળ વધીએ છીએ. વિભાગની અંદર ટ્રુ ફોલ્સ પહેલાં તમને પૂછાય છે, તો પહેલાંમાં તમારું ફોલ્સ આવતું હતો જવાબ, પછી બીજામાં તમારો જવાબ આવતો હતો ટ્રુ, ત્રીજામાં એ ટ્રુ આવતું હતું અને ચોથામાં તમારું ફોલ્સ આવતું હતું. બધા વિદ્યાર્થીઓ બધા ફોલ્સ કરીને આવ્યા હશો અથવા બધા ટ્રુ કરીને આવ્યા હશો, તો બે સાચા પડ્યા હશે. સવારે પેપર સોલ્યુશનમાં કીધું હતું ના આવડે તો બધા ટી કરી દેવાના, તો બધા FF કરી દેવાના. તો એ તત્વજ્ઞાન હાલે છે, રાઈટ? હા, ચલો પછી આગળ વધીએ. તો પછી નિયરેસ્ટ મિનિંગ છે, તો નિયરેસ્ટ મિનિંગની અંદર ભગવાને આપણે સાંભળી લીધી. સવારે વહેલા પેપર સોલ્યુશન નાખ્યું હતું ને, એમાં એલિમિનેટ હતું ને, તો વળી એક આવી ગયું. ચલો ભગવાનની કંઈક મરજી હશે, એક તો માર્ક્સ આપણો આવી ગયો. તો જેને પેપર સોલ્યુશન જોયું હશે અને કદાચ યાદ રહી ગયું હશે, મેં તમને કીધું હતું કે આપણે મોબાઈલમાંથી બધું ડિલીટ કરીએ છીએ, તો એવી રીતે એલિમિનેટનું નિયરેસ્ટ મિનિંગ શું થાય? રિમૂવ કરવું થાય, રાઈટ? ચલો પછી છઠ્ઠામાં છે ડ્રિઝલિંગ, તો એમાં શું આવશે અહીંયા? તો એ તમારો જવાબ આવશે લાઇટ રેઇન આવશે, રાઈટ? અચ્છા, ચલો પછી સાતમા ટ્રાઇવલમાં તમારો જવાબ અહીંયા શું આવશે? સ્મોલ આવશે. ચલો ત્યાંથી આગળ વધીએ. તો અહીંયા મજો પડી ગયો હશે કદાચ, અને તમને કદાચ મારા શબ્દો યાદ આવ્યા હશે કદાચ એટલે કદાચ જો તમે ફંક્શનનો વિડીયો જોઈને ગયા હશો તો તમારા માર્ક્સ કટ નહીં થયા હોય, ઓછી સંભાવના હશે. મારાથી પ્રયત્ન થતો હતો એટલે મેં કર્યો. તો વિભાગ એમાં તો તમને વધારે કંઈ IMP આપ્યા નહોતા, મારી જોડે એટલો ટાઈમ પણ મેનેજ થાય એવું નહોતું. ચલો 8મા નંબરની અંદર વિદ્યાર્થીઓ અહીંયા તમે જોઈ શકો છો, ઉપર તમને ફંક્શન આપેલા છે અને નીચે તમને વાક્યો આપેલા છે. તો 8મા નંબરનું જે વાક્ય છે એમાં કયું ફંક્શન આવે? તો અહીંયા તમારો જવાબ આવશે રિઝલ્ટ. અહીંયા તમે જોઈ શકો છો શબ્દો આપેલા છે રિઝલ્ટ માટેના, સો અને ધેટ આપેલું છે, બરાબર? ચલો પછી 9મા નંબરમાં જો યુઝડ આવું કીધું હતું રાત્રે, જ્યારે ફંક્શનનો વિડીયો સવારે અપલોડ કર્યો હતો ને, હા રાત્રે અપલોડ કર્યો હતો. તો ફંક્શનનો જે વિડીયો હતો ને એમાં યુઝડ, તો મેં તમને કીધું હતું જો યુઝડ આવે તો તમે શું લખશો? તો હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ આવું કીધું હતું. જો યાદ હશે તો એક માર્ક્સ આવી ગયો હશે, મતલબ એક માર્ક્સ આપણો નહીં ગયો હોય, રાઈટ? તો કે હા બેન આવી ગયો હશે. આવી ગયો હોય તો કોમેન્ટની અંદર જણાવજો કે હા બેન આ લખીને આવ્યા હતા અને મારું સાચું પડ્યું એમ. ચાલો પછી 10મા નંબરમાં છે, તો 10મા નંબરના વાક્યની અંદર તમે જોઈ શકો છો બીકોઝ ઓફ. શું છે? બીકોઝ ઓફ. તો બીકોઝ ઓફ હોય તો આપણું રીઝન આવે જવાબમાં, રાઈટ? તો જવાબ આવશે રીઝન. ચાલો ત્યાંથી આગળ વધીએ ફટાફટ. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા પાછું તમને ફંક્શન પૂછેલા છે. તો અહીંયા ફંક્શનની અંદર તમને એડવાઇસ કીધું છે. તો ફંક્શનમાં મેં વિડીયોની અંદર એટલું બોલી હતી કે વિદ્યાર્થીઓ જ્યારે એડવાઇસ આવે અથવા તો તમને સજેશન આવે, આ બંને એક જ છે. તો એડવાઇસ અને સજેશન આવે તો તમારે 3 શબ્દો યાદ રાખવાના છે. કયા 3 શબ્દો? તો એક તો શુડ હતું, પછી હું બોલી હતી ઓટ ટુ અને હેડ બેટર. તો અહીંયા તમે 4 વાક્યોમાંથી જોઈ લો. અહીંયા C નંબરનો ઓપ્શન છે એમાં ખાલી શુડ એકલું આપેલું છે, બીજા કોઈ ઓપ્શનમાં શુડ ઓટ ટુ હેડ બેટરમાંથી એકે શબ્દ નથી. તો અહીંયા તમારો જવાબ C આવે. હવે આ કેટલાનો સાચો પડે મને કોમેન્ટની અંદર જણાવજો, કારણ કે વિડીયો જોયો હશે તો એને આ 1 માર્ક્સ આવી ગયો હશે. આટલું ઓલું કહીએ છીએ ને કે કાંકરે પાર બંધાય, એવું તમે કરીને આવ્યા હશો એમ. ચાલો પછી આગળ જવું છે 12મા નંબરમાં. અહીંયા તમને પર્પઝ પૂછ્યું છે, તો પર્પઝની થોડી ઘણી ચર્ચા કરી હતી. તો પર્પઝની અંદર અહીંયા તમારો જવાબ શું આવે છે? એ આવે. હવે મને ખબર છે કે અહીંયા બધાની અંદર શબ્દો પર્પઝના જ આપેલા છે, પણ આ મેં તમને એવું કીધું હતું ને કે બીજા ફંક્શન પૂછે છે ને એ એના વાક્ય આધારિત હોય છે. તો તમારે વાક્ય જે સેન્ટેન્સની વાક્ય રચના હોય ને એ થોડી યાદ રાખવી પડે તો તમારો જવાબ સાચો પડે. થોડું તમને કન્ફ્યુઝન કરવા માટે એક જેવા બધા શબ્દો આપી દે તો આપણે મૂંઝવણમાં આવીએ કે શું લખવું, તો એના માટે તમારે ડીપમાં સોલ્યુશન કરવું પડે. ચલો પછી ત્યાંથી આગળ વધીએ. તો આવ્યું આપણું સપોઝિશન. હવે આ મારા દરેક વિદ્યાર્થીએ વિડીયો જોયો છે ને એને મજો પડી ગયો હશે અને એને એ વિદ્યાર્થીએ સારી રીતે જવાબ પણ લખ્યો હશે. સાચું બોલજો, મેં કીધું હતું ને આ તો આના વગર તો પેપર અધૂરું લાગવા માંડે આપણને, રાઈટ? ઓકે, તો અહીંયા છે એઝ, ઇફ, સબ્જેક્ટ અને વર્બ. તો આપણો જવાબ શું આવશે? 13મા નંબરના ઓપ્શનમાં જવાબ આવશે B, રાઈટ? તો કે ઓકે છે. ચાલો પછી આગળ વધવું છે. પ્રશ્ન નંબર 14 ઉપર જવું છે. વિપુલ, ભલે વિપુલને એની જગ્યાએ રહેવા દો, પણ અહીંયા આપેલું છે ટોકિંગ એબાઉટ. તો ટોકિંગ એબાઉટ આવે તો એમાં શબ્દો કીધા હતા કે ધ સેમ એજ નામનો શબ્દ આવે.
તો એ જો ધ સેમ એઝ અહીંયા આપેલું છે. આ વાક્ય રચનાની અંદર પણ થોડું ડીપમાં તમને પૂછેલું છે, પણ અહીંયા તમારો જવાબ આવશે ડી. રાઈટ. ચાલો પછી ત્યાંથી આગળ વધવું છે. તો પ્રશ્ન નંબર 15 છે. 15માં તમને તમારે શું બનાવવાનું છે, તો તમારે પ્રશ્નાર્થ વાક્યો બનાવવાના છે. જેની નીચે અંડરલાઈન આપી હોય એના ઉપરથી તમારે પ્રશ્ન બનાવવાનો થાય. તો એ છે ઇન ધ મોર્નિંગ. તો ઇન ધ મોર્નિંગ એ સમય કહેવાય. તો સમય માટે તમારે પ્રશ્ન વાક્ય બનાવવું હોય, મતલબ પ્રશ્ન પૂછવું હોય તો શેનથી પૂછાય? વેનથી પૂછાય. પણ અહીં તો સી અને ડી બંનેમાં વેન છે. ભલે સી અને ડી બંનેમાં વેન છે, પણ તમને એક વસ્તુની ખબર હોય તો આવું થાય ને, વેન બે હોય તો તમારે શેના ઉપર ભાર મૂકવાનો? તો તમારે સીધું ક્રિયાપદ ઉપર ભાર મૂકવાનો, કે ક્રિયાપદ કયું આપેલું છે. તો અહીંયા જો હિયર આપેલું છે, તો હિયર એ વર્તમાનકાળનું છે. વર્તમાનકાળ હોય તો ડુ ડઝ આવે. તો અહીંયા ડુ ડઝ આવે માટે જવાબ આપણો શું થશે? સી જવાબ થશે. ડી નહીં થાય, કારણ કે ડીની અંદર ડીડ આપેલું છે. ડીડ એટલે ભૂતકાળ થઈ જાય. ઓકે. ચાલો પછી 16મા નંબરમાં આવો. તો અહીંયા આપેલું છે હર સિસ્ટર્સ પર્સ. એની સિસ્ટરનું પર્સની વાત કરી છે 16મા નંબરમાં. તો અહીંયા તમારો જવાબ આવશે બી આવશે. વોટથી પ્રશ્ન પૂછાય, એનું પર્સ માટે કીધું છે ઇન ધ કબડ, કે એનું પર્સ સીતા હાઈડ, એનું પર્સ એ સીતાએ હાઈડ કરી દીધું છે એની સિસ્ટરનું. તો શું હાઈડ કરી દીધું છે? તો પર્સ હાઈડ કરી દીધું છે. એટલે વોટથી પ્રશ્ન પૂછાય. ચલો પછી 17માં છે મિસ્ટર વ્હાઇટ હેલ્ડ ધ પો. હવે આમાં તમને અહીંયા ધ પોની નીચે અંડરલાઈન આપેલી છે. તો 17માં તમારો જવાબ થશે એ. વોટથી પ્રશ્ન પૂછાય છે. ઓકે. હા. બીજું જો અહીંયા વોટથી પ્રશ્ન પૂછાય છે, બંનેમાં વોટ છે, બંનેમાં ડીડ છે. પણ ડીડ હોય ને તો એની પાછળ ક્રિયાપદનું હંમેશા V1 વાળું રૂપ આવવું જોઈએ. તો હેલ્ડ એ V2 છે અને હોલ્ડ એ V1 થાય. એટલે આપણો જવાબ શું થશે? એ થશે. હવે આ બધું તમે ભણ્યા હોય તમને ખબર પડે. હાલના કે હું શું બોલતી છું તમને ખબર નહીં પડતી હોય. ચલો પછી વેરી કમ્ફર્ટેબલ આપેલું છે. તો એની માટે તમે શેનાથી પ્રશ્ન પૂછી શકો છો? તો એનાથી તમે હાવથી પ્રશ્ન પૂછી શકો છો. તો અહીંયા તમારો જવાબ બી આવશે. ચાલો તેથી આગળ વધવું છે. તો અહીંયા તમને ખબર છે કે તમારે શું છે, ફકરા ઉપરથી જવાબ લખવાના છે. ચલો પછી સીધા આપણે ફટાફટ આવી જઈશું 32, 33 અને 34ની અંદર. તો અહીંયા 32માની અંદર તમારો જવાબ આવશે આઉટકમ. એટલે આ 32માં જવાબ આવશે. પછી 33માની અંદર તમારો જવાબ આવશે કોન્સન્ટ્રેટ. એટલે આ 33માં આવશે. અને 34માં તમારો જવાબ આવશે વર્ઝન. એટલે આ રીતનો તમારો જવાબ આવે છે. ચાલો તેથી આગળ વધવું છે. ચલો ફટાફટ આગળ વધીશું. એ 51માં કંઈક છે. તો 51માં તમારો જવાબ શું થશે? એ આવશે. બરાબર. ઉપર તમને શું આપેલું છે? ફકરો ને એવું કંઈક આપેલું છે ને. હા, ફકરા ઉપરથી જવાબ છે ને એમાં તમારે અહીંયા 51માં એ જવાબ આવે છે. ચાલો પછી આપણે સેક્શન ડીમાં આવી ગયા. તો સેક્શન ડીની અંદર સવારે આપણે પેપર સોલ્યુશન કર્યું હતું, એમાં થોડું શીખવાડ્યું હતું. જો વિદ્યાર્થીઓને આવડ્યું હશે, થોડું ફેરફાર કર્યું હશે તો તમને માર્ક્સ તો મળશે જ. અહીંયા તમારે શું કરવાનું છે? એક્ટિવનું પેસિવ કરવાનું છે. તો એક્ટિવનું પેસિવ કરવા માટે તમારે શું કરવું પડે? તો ઓબ્જેક્ટને ઉપાડીને આગળ લાવો અને બાય પ્લસ સબ્જેક્ટને પાછળ જવા દો. વર્ગનું હંમેશા V3 વાળું હતું અને વચ્ચે તમારે હેલ્પિંગ વર્ગ મૂકવાનું થતું હતું. તો અહીંયા જો રીચ ડ આવે એટલે આ સાદો ભૂતકાળ છે. પછી અહીંયા વાક્ય ચાલુ ભૂતકાળમાં આપેલું છે. એટલે સાદો ભૂતકાળ ચાલુ ભૂતકાળ આપેલું છે. એટલે સાદો ભૂતકાળ હોય તો વોઝ વધ. અને અહીંયા વોઝ વધ બિંગ ING આપેલું હોય તો એમાં બિંગ મૂકવું પડે પેસિવની અંદર. એટલે હાલ અહીંયા લખતા ના ફાવે એટલે ફટાફટ જવા દઉં છું, પણ તમને ખબર તો હશે જ તે. ચલો, કારણ કે તમે ઘણા બધાના પેપર સોલ્યુશન જોઈ જ લીધા હશે મારા પહેલાં. વાંધો નહીં. ચલો પછી 53માની અંદર તમને શું પૂછ્યું છે? તો અહીંયા જુઓ, તમને અહીંયા જે કાળ આપેલો છે અને અહીંયા તમારે એને એક કાળમાંથી બીજા કાળમાં ફેરવવાનું છે. ખબર પડી? તો અહીંયા જે કાળ આપેલું છે એને તમારે કયા કાળમાં? વિલ. જો સવારે જ આવી ગયું, વિલ આવે એટલે ભવિષ્યકાળમાં તમારે ફેરવવાનું થાય. આવી થોડી ચર્ચા આપણે સવારે કરી હતી. તો અહીંયા જો અહીંયા હી ટેલ્સ આપેલું છે. તો ટેલ્સ એટલે સાદો વર્તમાન થાય. અહીંયા કમ્સ આપેલું છે એટલે સાદો વર્તમાન. તો સાદા વર્તમાનનો ફકરો છે ને એને તમારે સાદા ભવિષ્યમાં ફેરવવાનું છે. ચાલો પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે. પછી 55માં ફટાફટ આવીએ તો કમ્પેરિંગ આવે. હવે આ કમ્પેરિંગ આજ સવારે પેપર સોલ્યુશનની અંદર બહુ રામાયણ કરી હતી. બહુ એટલે બહુ રામાયણ કરી હતી. એવું કીધું હતું કે વેરી ફ્યુ આવે ને, વેરી ફ્યુ. તો વેરી ફ્યુ પછી એજ અને એજ આવશે ને વચ્ચે વિશેષણ આવે, આવું કીધું હતું. અને નો અધર આવે તો નો અધરમાં તમારે જોવાનું હતું સો એજ. આવું લગભગ 4-5 વખત બોલી ગઈ હતી કે વેરી ફ્યુ આવે તો એજ આવે. તો અહીંયા તમે 4 ઓપ્શનમાંથી એક જ ઓપ્શન એવો છે જેની અંદર શું આવે છે? વેરી ફ્યુ અને એજ આવે છે. તો તમે જુઓ કયો ઓપ્શન એવો છે. જો આ સી
સીમાં તમને જો દેખાવ છે અહીંયા એજ અને એજ આવ્યું. આ વેરી ફ્યુ છે ને અહીંયા એજ અને અહીંયા ઇન્ટેલિજન્ટ. તો ઇન્ટેલિજન્ટ એ વિશેષણ કહેવાય. તો જવાબ તમારો શું થશે? અહીંયા સી થશે. ચલો પછી 56માં આવી જાઓ. ચલો 56માં મહેનત કીધું છે, તો મહેનતને એઝ લાઈક કરવાનું. પણ બેન આમાં તો બધા એઝ આવી ગયા. હવે અમારે શું કરવું? તો બેટા એના માટે છે ને ક્યાં છે? જો અહીંયા તો એઝ ઇફ, અહીંયા એઝ ઇફ છે, 2 નીકળી ગયા. હવે 2 વધ્યા, એમાં તકલીફ પડી છે. પણ આના માટે તમારે શું કરવું પડે? તો આના માટે તમારે થોડું ડીપમાં તૈયારી કરવી પડે. તો અહીંયા તમારો ડી જવાબ આવતો હતો. ચલો પછી 57માં રિઝલ્ટ આપેલું છે. તો રિઝલ્ટ માટે જવાબ શું લખશો? તો અહીંયા 100 અને અહીંયા ધ્યેયથી વાક્યની શરૂઆત થાય. અને આમાંય થોડું ડીપમાં છે, એટલે આ તમારે સમજવા જેવું હતું થોડું. 58માં જવાબ શું આવે? તો ટોકિંગ એબાઉટ આપેલું છે. તો ટોકિંગ એબાઉટ આવે એટલે સેમ એઝ આવે. આવી વાત કોક થોડી ઘણી થઈ ગઈ હતી. બીજા ઘણા શબ્દો છે ટોકિંગ એબાઉટમાં, એવું જરૂરી નથી કે એટલું સેમ એઝ જ છે, બરાબર. પણ સેમ પછી અહીંયા એઝથી વાક્યની શરૂઆત થાય છે. તો એ સેમ આપેલું છે એટલે આપણે એ જવાબ આવશે તમારો બી. ચલો ત્યાંથી આગળ વધીએ. તો 59માં તમને અહીંયા કન્ડિશન ઇન પાસ્ટ આપેલું છે. તો સાચું બોલજો. કન્ડિશનમાં એવું કીધું હતું કે ઇફ અને અનલેસ આવે. તો અહીંયા જો ઇફ તો આવી ગયું છે. અને બીજું અહીંયા ઓપ્શનની અંદર પછી મેં એવું થોડું વાત કરી નાખી હતી કે કુડ આવે અને વુડ આવે. પણ એકલું કુડને વુડ નહીં જોવાનું, પાછળ હેવે આવતું હશે, આવું કીધું હતું. તો જેને થોડું મગજમાં જેને ઉતરી ગયું હશે એને 1 માર્ક્સ પાકો થઈ ગયો હશે. તો 59માં તમારો જવાબ આવે હી કુડ. જો હી અહીંયા કુડ છે પણ પાછળ હેવ નથી. અહીંયા બીજી કોઈ જગ્યાએ બધી જગ્યાએ હેવ છે, અહીંયા હેવ છે, અહીંયા છે હેવ છે, પણ આગળ કુડ કે વુડ નથી. પણ આ એકલો ઓપ્શન છે એમાં કુડ ને હેવ બંને છે. ચલો પછી આગળ વધીએ. તો અહીંયા 61 થી 64 છે. તો 61માની અંદર તમારો જવાબ આવતું હતું વાઇલ. પછી 62માં અપ આવે અને પછી 63માં શું આવતું હતું તમારું? બીટ્સ આવતું હતું. બીટ્સ કહેવાય કે બાઇટ્સ કહેવાય? અને બાઇટ કહેવાય અને બીટ્સ કહેવાય. ચલો પછી 64માં તમારો જવાબ આવતો હતો ઢેર. પતી. ચાલો હવે સેક્શન ઈમાં આવી જાઓ. ચલો ઈમાં તમને અહીંયા ખબર છે કે તમારે 80 શબ્દોમાં સેન્ટેન્સ બનાવવાના હોય છે. પછી અહીંયા તમને આપેલો છે એસે. તો એસેની અંદર આપણે આઈએમપી આપ્યા હતા, એમાંથી જો આ કાર્ટૂન સીધી તો મેં તમને થોડું હાઇલાઇટ કરી દીધું કે આ પૂછાય છે વારંવાર કાર્ટૂન સિરીઝને મારી ગ્રેન્ડ પેરેન્ટ્સ પૂછાય છે. પછી આ તમને કીધું હતું સુપરસ્ટિશન પૂછાય છે, તો એ છે. ચલો પછી પીડીએફ રહી ગઈ છે, વાંધો નહીં, તમે સમજી ગયા છો. પછી સરસ મજાનું તમને એપ્લિકેશન આપેલી હતી. તો એપ્લિકેશન કમ્પ્યુટર ઓપરેટર આપેલી હતી. તો કમ્પ્યુટર ઓપરેટર પણ મેં જે આઈએમપી આપ્યા હતા એમાં કમ્પ્યુટર ઓપરેટર હતી, ખાસ 5 આપી હતી, 5-6 હતી, એમાંથી 1 બેઠી પૂછાઈ ગઈ છે. ઓકે, વાંધો નહીં. ચલો પેપર સારું ગયું હોય તો મને કોમેન્ટની અંદર જણાવજો. ઓકે મારા વાલાઓ, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.